પેરિસ હાઈસ્પીડ રેલવે ટ્રેક પાસે બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ મળતા ખળભળાટ. વીજ બિલ ભરવા 53 પાલિકાઓને સરકારે 190 કરોડ લોન આપવી પડી. વિવિધ રાજ્યમાં વ્યવસાય હોય તો જુદા જુદા જીએસટી નંબર જરૂરી. વિવાદ સે વિશ્વાસ યોજના હેઠળ કરદાતા રિફંડ પર વ્યાજ મેળવવા માટે હકદાર. આવતા મહિનાથી ગુજરાતમાં બધી ઇમરજન્સી માટે 112 ડાયલ કરવાના રહેશે. ગુજરાતમાં એક વર્ષમાં 30 લાખ બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત. મુઘલોનો ખજાનો શોધવા લોકોએ અસીરગઢમાં ખેતરો ખોદી કાઢ્યા. નેપાળમાં ફરી રાજાશાહીની માંગ સાથે સરકારના ભ્રષ્ટાચારથી ત્રસ્ત પ્રજા રસ્તા પર ઉતરી. અફઘાનિસ્તાનીઓને 31મી સુધી દેશ છોડવા પાકિસ્તાનનું અલ્ટિમેટમ. કર્ણાટકમાં મસ્જિદના ઇમામને માસિક 6,000 ભથ્થું, સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમો માટે 4% અનામત. સ્ટીરોઇડ આઈ ડ્રોપ્સના લાંબો સમય ઉપયોગથી ઝામર થવાનું જોખમ. તુર્કીમાં બાળકીના મોત બાદ રખડતા કૂતરા પકડવા દેશવ્યાપી અભિયાન. કનેક્શન કાપતા પીજીવીસીએલના કર્મચારીને બેફામ ગાળો આપી તળાજા. ગંગાજળ ન પીવાય, હું ગંગામાં ક્યારેય ડૂબકી નહીં લગાવું, રાજ ઠાકરે કહે છે. દ્વારકા પદયાત્રાએ નીકળેલા આધેડ બેભાન હાલતમાં ઢળી પડતા જિંદગીની યાત્રા પૂરી. ટીડીપી સાંસદે ત્રીજું બાળક પેદા કરનાર મહિલા માટે ઇનામની જાહેરાત કરી. હૈદરાબાદ. નાવામાં ઉતાવળ કરવાનું કહેતા પુત્રવધુએ સાસુને ઢીબી નાખ્યા. ભાવનગરમાં શરૂ થયેલો સ્વચ્છતાનો કોર્સ હવે દેશની 31 યુનિવર્સિટીમાં વિસ્તર્યો. ગુજરાતમાં 5 વર્ષમાં 36,000થી વધુ સરકારી કર્મચારીઓ ઘટ્યા. આઈપીએલમાં તમાકુ અને દારૂની જાહેરાતો પર પ્રતિબંધ મૂકો, કેન્દ્ર કહે છે. વૈજ્ઞાનિકોએ પાણીનું ચોથું સ્વરૂપ શોધ્યું, પ્રવાહી અને ઘન બંને રૂપ મોજૂદ. ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો, બોટાદ. વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 10 શહેરોમાં ભારતના 6નો સમાવેશ. ભારતમાં ગેરકાયદે પ્રવેશ રોકવા બિલ, 7 વર્ષની કેદ, 10 લાખનો દંડ થશે. કેશોદ તાલુકામાંથી 14 વર્ષની કિશોરી લાપતા થતા ફરિયાદ, લોકોને માહિતી આપવા અનુરોધ. એફએસએસઆઈના જોઈન્ટ ડાયરેક્ટર 25,000ની લાંચ લેતા ઝડપાયા, અમદાવાદ. માન્ય પાસપોર્ટ વિના ભારતમાં પ્રવેશ કરવા બદલ 5 વર્ષની જેલ, લોકસભામાં ઇમિગ્રેશન બિલ રજૂ. પીએમ ઇન્ટર્નશીપ યોજનામાં 300થી વધુ કંપનીઓમાં તક, માસિક 6,000 સુધીનું એલાઉન્સ. ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર આબિદ અલીનું 83 વર્ષની વયે નિધન. સખી સેન્ટરે ડાંગની ભૂલી પડેલી મહિલાનું દીકરા સાથે મિલન કરાવ્યું. તમિલનાડુ ડીએમકે મંત્રીનું વિવાદિત નિવેદન. ચીને નવી વેક્સિન બનાવી સ્ટ્રોક અને હાર્ટ એટેક અટકાવવાનો દાવો. બાકે બિહારી પર મુસ્લિમ કારીગરો દ્વારા ચડાવાતા વસ્ત્રો બંધ કરવા માંગ.